ડુમિયાણી વ્રજભૂમિ આશ્રમ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમ શાળાના ગ્રાઉન્ડમાં ધ્વજવંદન, પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પરેડ બાદ રાજકોટના ઉદ્યોગપતિ ફિલ્ડ માર્શલ વાળા અરવિંદભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ તકે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને સંસ્થાના મોભી બળવંતભાઈ મણવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વ્રજભૂમિ આશ્રમ શાળા ખાતે પ્રજાસત્તાક પર્વ પર વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા તેમજ શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓને દેશની આઝાદી અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવતા તે ઉપસ્થિત મહેમાનોને બિરદાવ્યા હતા. ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલે વ્રજભૂમિ આશ્રમ શાળામાં પૂર્વ મંત્રી બળવંત મણવારને યોગદાનને અમૂલ્ય ગણાવી આ સંસ્થાની કામગીરીને પણ બિરદાવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક ભાઈ બહેનો અને ઉપલેટા પંથકના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ડુમિયાણી ઉપલેટા તાલુકામાં આવેલું છે. એમના ટ્રસ્ટી હું રેશમા પટેલ બોલું છું. આજે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ અમારી સંસ્થામાં રાખેલો છે. અમે દર વર્ષે આ પ્રોગ્રામ ખૂબ જ ભવ્યતાથી કરીએ છીએ. ખૂબ જ એવી સારી નેશનલ પરેડ હોય એવી પણ પરેડ અમે અહીંયા કરીએ છીએ અને બધા જ મહાનુભાવોના હાથે અમે ધ્વજવંદન પણ કરાવીએ છીએ. આ વખતે અમારે અહીંયા અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માર્શલના ઓનર એમના હાથે ધ્વજવંદન રાખેલું હતું અને સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ આયોજન કર્યા.